ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 9 માહિતીનું નિયમન. હવે આ ચેપ્ટરમાં આપણે ચિત્ર આલેખ, લંબ આલેખ કે આલેખ પત્ર પર આપણે જે ગ્રાફ દોરીએ છીએ એના વિશે આપણે ભણવાનું છે. એ માહિતીનું નિયમન શેના માટે કરવામાં આવે છે? માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવવી, એટલે કે માહિતીનું નિયમન કરવું. માહિતીને આપણે જે ગોઠવીએ છીએ તો માહિતીને આપણે કઈ રીતે ગોઠવી શકીએ કે જેથી આપણે એને સરળતાથી સમજી શકીએ, એની રજૂઆત કરી શકીએ. તેમાં છે ચિત્ર આલેખ. ચિત્ર આલેખ એટલે કે શેમાં એનો ઉપયોગ થાય છે કે કેટલીક વખત વિશાળ માહિતીને અંકોમાં રજૂ કરવાને બદલે ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે છે. આ માહિતી ટૂંકાવવા માટે એક ચિત્ર માટે ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવે છે. આમ ઓછા ચિત્રોના અભ્યાસ પરથી વિશાળ માહિતીનો તરત જ ખ્યાલ આવી જાય છે. ચિત્રાલેખમાં શું કરવામાં આવે છે? અંકો દર્શાવવાના હોય તો એની જગ્યાએ શું કરવામાં આવે છે? ચિત્ર દર્શાવવામાં આવે છે. અને એક ચિત્ર બરાબર અમુક સંખ્યા, ચોક્કસ સંખ્યા નક્કી કરેલી હોય છે. એ જ રીતે લંબ આલેખ આપેલ માહિતીના પ્રમાણમાં ઊભા સરખી પહોળાઈના લંબચોરસ સ્તંભ આલેખપત્રમાં દોરી શકાય. આવા સ્તંભ વડે દર્શાવાતા આલેખને લંબ આલેખ કહેવાય છે. આલેખપત્ર એટલે શું? તો આલેખપત્રમાં આડી ઊભી લીટીઓ પરસ્પર કાટખૂણે દોરેલી હોય. આ લીટીઓ વચ્ચેનું અંતર એક સરખું જ હોય છે. આલેખપત્રમાં અમુક લીટીઓ ઘટ્ટા રંગની અને અમુક લીટીઓ આછા રંગની હોય છે. આ ઘટ્ટા રંગની બે ક્રમિક લીટીઓ વચ્ચેનું અંતર 1 સેમી હોય છે. આલેખપત્રમાં 1 સેમીના 5 અથવા 10 સરખા ભાગ કરેલા હોય છે. મતલબ કે જે 1 સેમીનું આડી અને ઊભી લીટીઓથી કોષ્ટક બન્યું છે એમની વચ્ચે પણ બીજી લાઈનો દોરેલી હોય છે કે જેમાં 5 અથવા તો 10 ભાગ કરેલા હોય છે. હવે આ ચિત્ર આલેખ કે લંબ આલેખ જે આપણે દોરીએ છીએ એ દર્શાવવાના ફાયદા શું થાય છે? આપણે ચિત્ર આલેખ કે લંબ આલેખનો ઉપયોગ કરીએ છીએ માહિતી દર્શાવવા માટે, તો એનો ફાયદા શું? તો માહિતીની રજૂઆત કેવી થાય છે? ટૂંકી હોય છે. માહિતી લાંબા સમય સુધી આપણને યાદ રહે. બે માહિતી વચ્ચેની તુલના સરળ બને અને માહિતી સરળતાથી અને ઝડપથી સમજી શકાય. આપણે કોઈ ફકરો લખેલો હોય તો આપણે એમાં શું કરીએ છીએ? આપણે ઝડપથી એને સમજી શકતા નથી. પણ આપણે જો કોઈ ચિત્ર દેખીએ તો આપણે શું કરીએ છીએ? એને ઝડપથી યાદ રાખી શકીએ છીએ અને આપણે ઝડપથી આપણે શું કરી શકીએ? કોઈ પણ બે વસ્તુ વચ્ચેની તુલના કરી શકીએ કે શેમાં સંખ્યા વધારે છે, ઓછી છે. આપણને બીજી અન્ય માહિતી પણ આપણને એના આધારે મળી રહે છે. એક કરતાં વધારે બાબતોની માહિતી આપણે એક સાથે રજૂ કરી શકીએ છીએ, જેથી શું કરી શકીએ? આપણે સરખામણી શક્ય બને છે કે જેનો તમે આગળ ઉપયોગ કરશો એટલે તમને સરળતાથી ખબર પડી જશે. ચિત્ર આલેખ અને લંબ આલેખના ઉપયોગ. ચિત્ર આલેખ કે લંબ આલેખનો શું ઉપયોગ થાય છે? તો વર્તમાનપત્રો, સામાયિકો તથા ટેલિવિઝન દ્વારા માહિતીના લંબ આલેખ દર્શાવવામાં આવે છે. વર્તમાનપત્રો હોય કે સામાયિકો હોય, ટેલિવિઝન દ્વારા માહિતીનું આપણે શું કરી શકીએ છીએ? લંબ આલેખ દ્વારા દર્શાવી શકીએ છીએ. એના પર જેમ કે જન્મદર છે, મૃત્યુદર, ઠંડી, ગરમી, વરસાદ, સાક્ષરતાનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન, પાકનું ઉત્પાદન, ક્રિકેટ મેચના પરિણામ, દેશની આયાત નિકાસની સ્થિતિ, શૈક્ષણિક માહિતી વગેરે. જેમ કે અલગ અલગ વર્ષ દરમિયાન જન્મદર કેટલો હતો કે મૃત્યુદર કેટલો હતો, બે શહેરો વચ્ચેના તાપમાનનો ચાર્ટ દર્શાવવામાં આવતો હોય. તમે ટેલિવિઝન પર ન્યૂઝ વખતે દેખતા હોય છે કે કયા શહેરનું તાપમાન વધારે છે, ઓછું છે દર્શાવતો ચાર્ટ હોય. આપણે મેચ દેખતા હોય તો અંદર રન રેટ દર્શાવતો ચાર્ટ દર્શાવવામાં આવે છે કે કઈ ઓવરમાં કોની રન રેટ વધારે હતી, ઓછી હતી વગેરે વગેરે વિશે માહિતી દર્શાવતો ચાર્ટ શું હોય છે? ચિત્ર આલેખ કે લંબ આલેખ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. લંબ આલેખ દોરવા શું કરવું પડે છે? તો આલેખપત્ર ઉપર આપણે દોરેલી આડી રેખાની એક્સ અક્ષ કે એક્સ ધરી કહે છે અને ઊભી રેખા હોય તો એને વાય અક્ષ એટલે કે વાય ધરી કહેવામાં આવે છે. બે કે તેથી વધુ માહિતીની સરખામણી માટે લંબ આલેખ દોરવામાં આવે છે. પ્રત્યેક આલેખની યોગ્ય શીર્ષક આપવામાં આવે છે. પ્રત્યેક માહિતી દીઠ એક સ્તંભ એટલે કે ઊભો લંબચોરસ એક્સ અક્ષ પર દોરવામાં આવે. બધા સ્તંભની પહોળાઈ કેવી રાખવામાં આવે છે? એક સરખી રાખવામાં આવે છે, પરંતુ તેમની ઊંચાઈ માહિતીના મૂલ્યના સમપ્રમાણમાં લેવામાં આવે છે. મતલબ કે જે માહિતી હોય આપણી કે એના ઉપર આપણે જે ચોક્કસ માપ લઈએ એના આધારે શું કરવામાં આવે છે? એની ઊંચાઈ
લેવામાં આવે છે. એક્સ અક્ષ પર પાસપાસીના બે સ્તંભ વચ્ચેનું અંતર હંમેશા એક સરખું રાખવામાં આવે. એક્સ અક્ષ પર પ્રમાણમાપ લેવાની જરૂર નથી, પરંતુ વાય અક્ષ પર પ્રમાણમાપ લેવામાં આવે છે. વાય અક્ષ પર શું હોય છે? અંકોની સંખ્યા દર્શાવેલી હોય છે. તો એ અંકો દર્શાવેલા હોય તો એમની વચ્ચે જે માપ હોય એ સરખું રાખવામાં આવે છે. જ્યારે એક્સ અક્ષ પર શું હોય છે? આપણે જે સ્તંભ દોરીએ છીએ એ સ્તંભ વચ્ચેનું અંતર ચોક્કસ રાખવામાં આવે છે. આલેખપત્રની મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રમાણમાપ નક્કી કરવામાં આવે છે. એટલે કે જો સંખ્યા બહુ વધારે મોટી હોય તો પ્રમાણમાપ એ રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી તમે એને આલેખપત્ર પર દર્શાવી શકો. સામાન્ય રીતે એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતીની વિગતો દર્શાવાય છે અને વાય અક્ષ પર સંખ્યાત્મક માહિતી દર્શાવવા, મતલબ જે અંકો દર્શાવવાના હોય ક્યાં દર્શાવવામાં આવે છે? વાય અક્ષ પર દર્શાવવામાં આવે છે. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે. મતલબ કે જ્યાં એક્સ અક્ષ અને વાય અક્ષ આપણી દોરી છે તો એ બંને જ્યાં છેદતા હોય એ બિંદુને શું કહેવામાં આવે છે? ઉગમ બિંદુ કહેવામાં આવે છે. હવે તમે ધ્યાન આપ્યું હોય તો કે આલેખમાં પ્રમાણમાપ વાય અક્ષ પર લેવામાં આવે છે. તો પ્રમાણમાપ એટલે શું? તો વાય અક્ષ પર 1 સેમી ઊંચાઈ માટે નક્કી કરવામાં આવતા માપને પ્રમાણમાપ કહેવાય છે. મતલબ કે જે બે આપણે પ્રમાણમાપ 1 સેમીનું જે ચોરસ છે તો એ ચોરસમાં આપણે જે માપ રાખીએ એ શું કહેવામાં આવે? 1 સેમી બરાબર આપણે 5 લીધા હોય તો દરેક એક ચોરસ એ 5 સેમી માપ થાય. સ્વાધ્યાય 9.1 સ્વાધ્યાય 9.1 ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં દર્શાવો. અને આપણને નીચે કોષ્ટકમાં ગુણ આપેલા છે એના પરથી નીચે બે પ્રશ્નોના જવાબ પૂછ્યા છે. હવે આમાં આપણે દેખીએ કે 1 માર્ક્સ સૌથી નાનો છે અને સૌથી વધારે મેળવેલ ગુણ 9 છે. આપણે જ્યારે પુસ્તક બનાવીશું ત્યારે એને 3 ભાગ પાડીશું: મેળવેલ ગુણ, આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા. આપણે મેળવેલ ગુણમાં 1, 2, 3 એ રીતે 9 ગુણ સુધી લખીશું. સૌથી વધારે ગુણ 9 છે અને સૌથી ઓછા 1, એટલે 1 થી 9 સુધીના અંકો આપણે લખીશું. હવે કોષ્ટકમાં દેખીએ કે સૌ પ્રથમ 1 ગુણ કેટલા છે? તો કેટલા છે 1 ગુણ? 1, 2. તો અહીંયા 2 આવૃત્તિ ચિહ્ન દોરીશું અને વિદ્યાર્થીઓની સંખ્યા 2 લખીશું. હવે 2 તો કેટલા છે? 2, 1, 2 અને 3. 3 વખત 2 આપેલા છે તો અહીંયા 3 આવૃત્તિ ચિહ્ન દોરીશું અને 3 લખીશું. એ જ રીતે 3 માટે, પછી 4 માટે આપણે આવૃત્તિ ચિહ્ન દોરીશું. અહીંયા દેખીએ તો આવૃત્તિ ચિહ્નમાં તમે દેખી શકો છો કે જ્યાં 5 કરતાં મોટી સંખ્યાઓ છે ત્યાં શું કરવામાં આવ્યું છે? તો 4 માટે 7 સંખ્યા દર્શાવેલી છે. કે મતલબ કે આપણે જે ઉપર કોષ્ટક આપેલું છે મેળવેલ ગુણનું, એમાં 4 કેટલી વખત આવે છે? 7 વખત. તો એમાં શું કરેલું છે? જ્યારે આપણે ગણતરી સરળતાથી કરી શકીએ એ માટે શું કરવામાં આવે છે? 4 આવૃત્તિ ચિહ્ન થાય એના પછી 5મું આવૃત્તિ ચિહ્ન એના પર આડી લાઈન તરીકે મૂકવામાં આવે છે અને ફરી પાછું સાઈડ ઉપર આગળ સંખ્યા વધે, 6 આવે, 4 વખત 4 6 વખત થયા હોય તો બાજુમાં ફરી પાછું એક ચિહ્ન મૂકવાનું. એમ 7 છે તો 4 ચિહ્ન થયા પછી 5મું ચિહ્ન આડું એના ઉપર મૂકવામાં આવે કે જેથી આપણને ખબર પડે કે આ 5 ચિહ્નોનું જૂથ છે. અને 6 અને 7 આ રીતે દરેક ચિહ્નોને લખવામાં આવે છે. છેલ્લે એનું કુલ કરી અને 40 વિદ્યાર્થી છે તો આપણા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા કેટલી થશે? 40. હવે પહેલો પ્રશ્ન છે કે કેટલા વિદ્યાર્થીઓ 7 કે તેથી વધુ ગુણ મેળવ્યા હશે? તો 7 કે તેથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ કેટલા હોય? તો 7, 8 અને 9 ગુણ મેળવ્યા હોય એટલા વિદ્યાર્થીઓ થાય. તો એમની સંખ્યાનો સરવાળો એટલે કે 5 + 4 + 3 કેટલા થશે? 12. બીજો પ્રશ્ન છે કે 4 થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા હશે? તો 4 થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓ? 1, 2 અને 3 ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો.
એટલે કે 3 + 3 + 2 એટલે કેટલા થશે 8। દાખલા નંબર 2 દેખીએ। શ્રેણી 6ના 30 વિદ્યાર્થીઓએ મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે છે। લાડુ, બરફી અને રસગુલ્લા, જલેબી એ ભાવતા વિદ્યાર્થીઓની મીઠાઈનું એક આપેલી છે। આ આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને મીઠાઈ કોષ્ટકમાં ગોઠવવાની છે। અને બીજો પ્રશ્ન છે, કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે? તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આપણે દેખીએ કે આપણને કેટલી જાતની મીઠાઈ દર્શાવવામાં આવી છે? 4 જાતની, લાડુ, બરફી, જલેબી અને રસગુલ્લા। તો લાડુ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 11 વિદ્યાર્થીઓને પસંદ છે। તો અહીંયા જો 5 5ના 2 જોડકા અને એક આવૃત્તિ ચિહ્ન દર્શાવેલું છે। હવે દેખીએ બરફી કેટલાને પસંદ છે? 1 2 અને 3 વિદ્યાર્થીને પસંદ છે। જલેબી 1 2 3 4 5 6 અને 7 વિદ્યાર્થીને પસંદ છે। રસગુલ્લા કેટલા વિદ્યાર્થીને પસંદ છે? 1 2 3 4 5 6 7 8 અને 9 વિદ્યાર્થીને રસગુલ્લા પસંદ છે। તો અહીંયા આપણે એ રીતે આવૃત્તિ ચિહ્ન દર્શાવ્યા છે। હવે કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે? તો તમે આવર્ત કોષ્ટકમાં દેખીને કહી શકો છો કે જેમાં વિદ્યાર્થીની સંખ્યા વધારે એ મીઠાઈ વિદ્યાર્થીઓને વધુ પસંદ છે। તો શું વધારે પસંદ છે? લાડુ, કે જે વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે, એટલે કે લાડુની પસંદગી કરનાર સૌથી વધુ વિદ્યાર્થીઓ છે, એટલે કે મોટાભાગના વિદ્યાર્થીઓને શું પસંદ છે? લાડુ। એ જ રીતે કેથરીન 40 વખત પાંસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે। તેના અંકો લખેલા છે કે આપણે પાસા પર 1 થી 6 અંક આપેલા હોય તો 1 થી 6 અંકો લખેલા છે કે કયો અંક કેટલી વખત આવે। તો આપણે એ જ રીતે આપણે જે રીતે ઉપર 2 કોષ્ટક બનાવે એ રીતે કોષ્ટક બનાવીએ અને પછી પ્રશ્નોના જવાબ આપવાનો છે કે સૌથી નાનો એટલે કે ઓછો દેખાતો અંક કેટલી વખત છે, સૌથી મોટો એટલે કે વધુ દેખાતો અંક કેટલી વખત છે, સરખી વખત દેખાયા હોય તેવા અંક શોધવાના છે। તો અહીંયા એમણે કોષ્ટકનું વિતરણ કરેલું છે કે કેટલી વાર જોવામાં આવે છે કે 1 7 વખત, 2 6 વખત, 3 5 વખત, 4 4 વખત, 5 11 વખત, 6 7 વખત। પહેલો પ્રશ્ન હતો આપણને કે સૌથી નાનો એટલે કે ઓછો દેખાતો અંક કેટલી વખત છે? સૌથી ઓછો દેખાતો અંક 4 વખત। સૌથી ઓછું શું છે? 4। અંક 4 એ સૌથી ઓછો દેખાય છે, 4 વખત દેખાય છે, બરાબર। પછી બીજો પ્રશ્ન છે, સૌથી મોટો એટલે કે વધુ દેખાતો અંક કેટલી વખત છે? સૌથી વધુ કયો અંક દેખાય છે? 11 વખત દેખાતો અંક 5 એટલે કે અંક 5 એ સૌથી વધુ દેખાયો છે। સરખી વખત દેખાયા હોય તેવા અંક શોધો। તો સરખી વખત કયા અંક દેખાયા છે? 1 અને 6 બંને સરખી વખત દેખાયા છે 7 વખત। હવે દેખીએ દાખલા નંબર 4। નીચે 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ છે। એક ટ્રેક્ટર બરાબર 1। તો ગામ એમાં ટ્રેક્ટરની સંખ્યા કેટલી થશે? 1 2 3 4 5 અને 6 ટ્રેક્ટર છે, તો ગામ એમાં ટ્રેક્ટરની સંખ્યા 6। ગામ બીમાં ટ્રેક્ટરની સંખ્યા 5। ગામ સીમાં ટ્રેક્ટરની સંખ્યા 1 2 3 4 5 6 7 અને 8। ગામ ડીમાં ટ્રેક્ટરની સંખ્યા 3 અને ગામ ઈમાં ટ્રેક્ટરની સંખ્યા કેટલી થાય છે? 1 2 3 4 5 6। ગામ ઈમાં ટ્રેક્ટરની સંખ્યા કેટલી છે? 6। હવે એના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે કે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તો તમે ચિત્ર દેખીને જ કહી શકો છો કે ગામ ડીમાં ચિત્રોની સંખ્યા ઓછી છે, તો ગામ ડીમાં ટ્રેક્ટરની સંખ્યા કેવી છે?
ઓછી. કયા ગામમાં સૌથી વધારે ટ્રેક્ટર છે? તો કયા ગામમાં સૌથી વધારે ટ્રેક્ટર છે? ગામ સીમાં. બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? તો ગામ સીમાં 8 ટ્રેક્ટર છે અને ગામ બીમાં 5. તો ગામ સીમાં ગામ બી કરતાં વધારે ટ્રેક્ટર કેટલા છે? 8 - 5 કરો એટલે કેટલા આવે? 3. તો બી ગામની સરખામણીમાં સી ગામમાં 3 ટ્રેક્ટર વધારે છે. આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? તો 5 ગામમાં જેટલા ટ્રેક્ટરની સંખ્યા છે એ બધાનું સરવાળો તો કેટલો થશે? 28. દાખલા નંબર 5. સશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલ એટલે કે મધ્યમ શાળાની દરેક શ્રેણીમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે. શ્રેણી એટલે કે ધોરણ અથવા તો વર્ગ. તો દેખો કે એક ચિત્ર બરાબર કેટલું છે? 4 છોકરીઓ. એક ચિત્ર બરાબર શું દર્શાવે છે? 4 છોકરીઓ. તો શ્રેણી એકમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા કેટલી થશે? 1 2 3 4 5 6. તો 6 × 4 કરો કેટલા થશે? 24. 4 શેના માટે કર્યા? એક ચિત્ર બરાબર 4 છોકરીઓ છે માટે. 1 2 3 ને 4 4 આખી એટલે કે 4 × 4. અને એક કેવું છે? અડધું. અડધું ચિત્ર એટલે કે 4 ના અડધા 2. કેટલા થાય? 4 4 16. 16 ને વત્તા 2 કેટલા થશે? 18. એ જ રીતે શ્રેણી 3માં 1 2 3 4 ને 5. તો 4 × 5 20. 1 2 3 4. ચોથું અડધું છે એટલે એના બરાબર 2 લેવાશે અને આ 3 આખી એટલે 12 વત્તા 2 કેટલા થશે? 14. 1 ને 2 10. સોરી 4 × 2 8 અને આમાં 2 એટલે 10. 1 2 3 ને 4 તો 16. 1 2 3 એટલે 12. એક આખી એટલે 4 અને બીજી એક અડધી છે એટલે 2. તો 4 ને 2 6. હવે એના પરથી પ્રશ્નોના જવાબ આપણે દેખીએ કે કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે? તો કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે? તો તમે આલેખમાં દેખીને જ કહી શકો છો કે શ્રેણી 8માં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે. શું શ્રેણી 6માં શ્રેણી 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે? તો શ્રેણી 6માં 16 છોકરીઓ છે અને શ્રેણી 5માં 10 છોકરીઓ. તો શું આવશે? શ્રેણી 6માં છોકરીઓની સંખ્યા કેવી છે? શ્રેણી 5 કરતાં વધારે. તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શ્રેણી 6માં શ્રેણી 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે? તો ના, શ્રેણી 6માં શ્રેણી 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી નથી. શ્રેણી 7માં છોકરીઓની સંખ્યા કેટલી હશે? તો શ્રેણી 7માં છોકરીઓની સંખ્યા કેટલી છે? 12. એ જ રીતે દાખલા નંબર 6માં અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું વેચાણ બતાવેલું છે. એમાં એક બલ્બનું ચિત્ર બરાબર કેટલા લેવાના છે? 2 બલ્બ લેવાના છે. તો સોમવારે કેટલા બલ્બ છે? 1 2 3 4 5 અને 6 એટલે કે 12. 1 2 3 4 5 6 7 અને 8 એટલે કે 16. 1 2 3 4 તો 8. 1 2 3 4 5 કેટલા થશે? 10. 1 2 3 4 5 6 7. 7 દુ 14 એટલે કે 14. 1 2 3 4 8. 1 2 3 4 5 6 7 8 9. 9 દુ 18 એટલે કે સોમવારે 12 બલ્બ, મંગળવારે 16 બલ્બ, બુધવારે 8, ગુરુવારે 10, શુક્રવારે 14, શનિવારે 8 અને રવિવારે 18. હવે એના પરથી પ્રશ્નોના જવાબ છે કે શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા? તો શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા છે? 14 બલ્બ વેચવામાં
આવ્યા છે. 7 ચિત્ર છે શુક્રવારે, એટલે કે 7 ગુણ્યા 2 કેટલા થશે? 14. કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? તો રવિવારે સૌથી વધારે સંખ્યા છે 18. 9 બલ્બના ચિત્ર આપેલા છે એટલે 18 બલ્બ થાય, તો એમાં સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા છે. કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવે છે? તો બુધવાર અને શનિવારે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા છે. એમાં ચિત્રોની સંખ્યા સરખી છે. કયા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા? તો બુધવાર અને શનિવારે સૌથી ઓછી સંખ્યા દર્શાવે છે, એટલે કે બુધવાર અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચાયા. હવે છે એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડશે? તો એ આખા અઠવાડિયા દરમિયાન વેચાયેલ બલ્બની કુલ સંખ્યા કેટલી થાય છે? તો 86 થાય છે. બરાબર. હવે એક બોક્સમાં 9 બલ્બ હોય તો 86 બલ્બ માટે કેટલા બોક્સની જરૂર પડે? તો 86 ભાગ્યા 9 તો કેટલા આવે? આપણે 86 ભાગ્યા 9 કરીએ તો કેટલા આવશે? 9 ગુણ્યા 9 81, 5 અહીંયા પોઈન્ટ મૂકો એટલે 0. 9 પંચા 45. હજી અહીંયા 5 આવશે. બરાબર. એટલે કે 9.5 બોક્સની જરૂર પડે. હવે 9.5 તો બોક્સ હોય નહીં, 9 હોય અથવા 10 હોય. હવે અડધા બલ્બ તો મુકાય નહીં, એટલે આપણે ટોટલ કેટલા બોક્સની જરૂર પડશે? એપ્રોક્સિમેટલી 10 બોક્સની જરૂર પડશે. એ જ રીતે દાખલા નંબર 7 આપેલો છે, જેનો તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 9 માહિતીનું નિયમન સ્વાધ્યાય 9.2 દાખલા નંબર 1 એ ભણીએ પહેલાં આપણે દેખીએ કે સ્વાધ્યાય 9.1માં આપણે આવૃત્તિ વિતરણ અને ચિત્ર આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપે. હવે પછી આપણે માહિતી પરથી ચિત્ર આલેખ તૈયાર કરવાનું છે. સ્વાધ્યાય 9.2માં આપણે શું કરીશું? માહિતી પરથી ચિત્ર આલેખ તૈયાર કરીશું. દાખલા નંબર 1 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. ગામ 80, ગામ બી 120, ગામ સીમાં 90, ગામ ડીમાં 40 અને ગામ ઈમાં 60. હવે અહીંયા આપેલી છે માહિતી પ્રમાણે કે એક ચિહ્ન 10 પ્રાણીઓ દર્શાવે છે. ચિહ્ન બતાવેલું છે આપણને અને એમાં દર્શાવેલું છે કે એક ચિહ્ન 10 પ્રાણી દર્શાવે છે. તે રીતે આ પ્રાણીઓનો ચિત્ર આલેખ તૈયાર કરવાનો છે અને એના પરથી પ્રશ્નોના જવાબ પૂછેલા છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? માહિતી પ્રમાણે આપણે કોષ્ટક તૈયાર કરીએ. આપણે આ ચિત્ર આલેખનો આપણે આગળ કોષ્ટક દેખ્યા હતા. તો પહેલું શું આવશે? ગામ પ્રાણીઓ દર્શાવતા ચિહ્નો. એમાં એક ચિહ્ન બરાબર શું દર્શાવે છે? 10 પ્રાણી. તો આપણે એ અહીંયા નોંધ્યું છે કે એક ચિહ્ન શું દર્શાવે છે? 10 પ્રાણી દર્શાવે છે. ગામ એમાં કેટલા પ્રાણી છે? 80 પ્રાણી છે. તો એક ચિહ્ન 10 પ્રાણી દર્શાવતું હોય તો 80 પ્રાણીઓ દર્શાવવા કેટલા ચિહ્નની જરૂર પડશે? 8. તો અહીંયા ગામ એમાં આપણે કેટલા ચિહ્ન દોરીશું? 8 ચિહ્ન દોરીશું. ગામ બીમાં 120 પ્રાણીઓ છે, એટલે કે આપણે કેટલા ચિહ્નની જરૂર પડશે? 12 ચિહ્ન. તો ગામ બીમાં આપણે 12 ચિહ્ન દર્શાવીશું. ગામ સીમાં 90 પ્રાણી છે, તો ગામ સીમાં 9 ચિહ્ન દર્શાવી એટલે 90 પ્રાણીઓ દર્શાવ્યા કહેવાય. ગામ ડીમાં 40 પ્રાણી છે, તો કેટલા ચિહ્નની જરૂર પડશે? 4. ગામ ઈમાં 60 પ્રાણી છે, તો આપણે કેટલા ચિહ્નની જરૂર પડશે? 6 ચિહ્નની જરૂર પડશે. હવે એના પરથી પ્રશ્નોના જવાબ છે કે ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે? તો ગામ ઈમાં કેટલા ચિહ્ન દર્શાવવા પડ્યા? 6 ચિહ્ન. કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે? તો કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે? ગામ બીમાં. ગામ બીમાં ચિત્રોની સંખ્યા પણ વધુ છે. આપણે ઉપર સંખ્યા દર્શાવેલી છે એ દેખીને પણ કહી શકીએ કે ગામ બીમાં 120 પ્રાણી છે, મતલબ કે એમાં સૌથી વધુ પ્રાણી છે. કયા ગામમાં વધુ પ્રાણીઓ છે? ગામ એમાં કે ગામ સીમાં? હવે 2 ગામ આપેલા છે, ગામ એ અને ગામ સી. તો બંનેમાં વધુ પ્રાણી શેમાં છે?
ગામ એમાં અને ગામ સી બંનેમાંથી ગામ સીમાં વધુ પ્રાણી છે. દાખલા નંબર 2 દેખીએ કે નીચે કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે કે વર્ષ 1996માં 400 વિદ્યાર્થી, 1938માં 535, 2000માં 472, 2002માં 600 અને 2004માં 623. એમાં પહેલું આપેલું છે કે એક ચિહ્ન માટે એક વિદ્યાર્થી ચિહ્ન દર્શાવી કેટલા વિદ્યાર્થી દર્શાવે છે? 100 વિદ્યાર્થીઓ દર્શાવે છે. તે રીતે વિદ્યાર્થીઓનો ચિત્ર આલેખ તૈયાર કરવાનો કયો છે? તો આપણે ચિત્ર આલેખ તૈયાર કરીએ તો શું આવશે? 100 વિદ્યાર્થી દર્શાવવા માટે એક ચિત્ર શું દર્શાવે છે? 100 વિદ્યાર્થી. તો 1996માં કેટલા વિદ્યાર્થી છે? 400. તો કેટલા ચિહ્નની જરૂર પડશે? 4. 1998માં 535 વિદ્યાર્થી છે. હવે 535 વિદ્યાર્થી છે એમાંથી આપણે 500 વિદ્યાર્થી દર્શાવવા આપણે કેટલા ચિહ્નની જરૂર પડે? 5 ચિહ્નની. અને આપણે ખબર છે કે એના અડધા ચિહ્ન હોય તો આપણે અડધું ચિત્ર દર્શાવીએ, એટલે કે 5 ચિત્ર આખા દર્શાવીશું અને ઉપર 535 વિદ્યાર્થી છે તો એના માટે આપણે અડધું ચિહ્ન, છઠ્ઠું અડધું ચિહ્ન દર્શાવીશું. એ જ રીતે 2000ની સાલમાં 472 વિદ્યાર્થી છે તો 400 વિદ્યાર્થી માટે 4 ચિહ્ન અને ઉપરના 72 વિદ્યાર્થી માટે આપણે અડધું ચિહ્ન દર્શાવીશું. 600 વિદ્યાર્થી માટે 2002માં 600 વિદ્યાર્થી છે તો 600 વિદ્યાર્થી માટે 6 ચિહ્ન દર્શાવીશું અને 623 વિદ્યાર્થી માટે 6 ચિહ્ન આખા અને 7મું ચિહ્ન કેવું આવશે? અડધું આવશે. હવે એ પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે કે 2002ના વર્ષના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે? તો 2002ના વિદ્યાર્થીઓની સંખ્યા 600 છે, જેને દર્શાવવા 6 સંકેતની જરૂર પડે, 6 ચિહ્નની જરૂર પડશે. 1998ના વર્ષમાં વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે? તો 1998ના વર્ષમાં કેટલા ચિહ્નો આપણે લીધા છે? તો 5 આખા અને 1 અપૂર્ણ, એટલે કે અડધું આપણે લીધું છે. હવે એ જ રીતે આપણે બીમાં આપેલું છે કે એક ચિહ્ન બરાબર 50 વિદ્યાર્થી લેવાના અને બીજો ચિત્ર આલેખ આપણે તૈયાર કરવાનો છે. તો આપણે એ ચિત્ર આલેખ તૈયાર કર્યો છે જે કે જે રીતે 50 વિદ્યાર્થી લઈએ તો 1996માં કેટલા ચિહ્ન થશે? 1998માં, 2002ની સાલ, 2002, 2004માં કેટલા વિદ્યાર્થી થશે? તો એ દર્શાવતો ચિત્ર આલેખ દર્શાવ્યો છે. હવે દેખીએ સ્વાધ્યાય 9.3. એમાં લંબ આલેખ દર્શાવવામાં આવેલું છે. હવે શું દર્શાવવામાં આવેલા છે? લંબ આલેખ. લંબ આલેખ પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં આપેલું છે દાખલા નંબર 1માં કે 1998થી 2002 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ નીચે આપેલ છે. લંબ આલેખ વાંચી તમારા અવલોકનો લખો કે કયા વર્ષમાં પહેલું તો કે ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું અને બીજું ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. આપણે લંબ આલેખ દેખવાનો છે અને એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા આપણે દેખીએ કે વાય અક્ષ પર 1 એકમ લંબાઈ બરાબર 5000 ટન લીધા છે. મતલબ કે અહીંયા 5 જે દર્શાવ્યા છે એ શું દર્શાવે છે? 5000 ટન ઘઉંનું વજન દર્શાવે છે. આપણે અહીંયા દેખીએ કે જે આડી લાઈન છે એ શું દર્શાવે છે? એક્સ અક્ષ, ઊભી લાઈન વાય અક્ષ. વાય અક્ષ પર પ્રમાણમાં લીધું છે કે એક જે ચોરસ બોક્સ આપેલું હોય એના બરાબર 5 લીધા, 5000 ટન. તો 5000માં બીજા 5000 ટન ઉમેરો એટલે કેટલા આવે? 10. એમાં 5 ઉમેરો એટલે 15, પછી 20. તો એ રીતે કોષ્ટક છે. આપણે આલેખ દેખીને કહી શકીએ કે ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું તો જેનો લંબ આલેખ સૌથી ઊંચો હોય એમાં ઘઉંનું ઉત્પાદન કેવું હોય? સૌથી વધુ. તો કયા વર્ષમાં સૌથી વધુ છે? 2002ની સાલમાં સ્તંભ આલેખ સૌથી ઊંચો છે. એમાં તો 2002ની સાલમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું. ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું ક્યારે હતું? તો જેનો સ્તંભ સૌથી નીચો હોય એ દરમિયાન ઉત્પાદન સૌથી ઓછું. તો શેમાં સૌથી ઓછું છે? 1998માં. તો 1998માં ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. દાખલા નંબર 2. લંબ આલેખનું અવલોકન કરો કે
જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાં વેચેલા શર્ટ દર્શાવે છે. અહીંયા દેખીએ કે વાય અક્ષ પર એની ગુણાત્મક માહિતી આપેલી છે, વાર આપેલા છે, અને એક્સ અક્ષ ઉપર એને પ્રમાણ માપ લીધું છે. તો પ્રમાણ માપ શેના પર છે? એક્સ અક્ષ ઉપર 1 એકમ લંબાઈ બરાબર કેટલા લીધા છે એને? 5 શર્ટ. તો એના પરથી પ્રશ્નોના જવાબ છે કે ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે? તો ઉપરનો લંબ આલેખ વસ્ત્રની એક દુકાનમાં સોમવારથી શનિવાર સુધીમાં વેચેલા શર્ટની માહિતી આપે છે. શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાં પસંદ કરેલ છે? તો આડી હરોળ પર કયું પ્રમાણમાં પસંદ કરેલું છે? તો 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ. શું પ્રમાણમાં છે? 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ. કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે? તે દિવસે કેટલા શર્ટ વેચાયા છે? તો જેનો આલેખ સૌથી લાંબો હશે એ સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે. કયા દિવસે? તો શનિવારે. કેટલા શર્ટ વેચાયા છે? 60 શર્ટ વેચાયેલા છે. આપણે અહીંયા દેખીએ કે સીધી લાઈન ક્યાં આવે છે? તો ક્યાં આવે છે? 60 આવે છે, એટલે કે 60 શર્ટ વેચાયા છે. કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા છે? તો મંગળવારે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાય છે, કારણ કે એનો સ્તંભ કેવો છે? અન્ય સ્તંભની સરખામણીમાં નાનો. ગુરુવારે કેટલા શર્ટ વેચાયા છે? તો તમે દેખો કે ગુરુવારે કેટલા શર્ટ વેચાયેલા છે? 35. દાખલા નંબર 3, લંબ આલેખનું અવલોકન કરો જે અજીજી અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્ક્સ દર્શાવે છે, અને એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે કે લંબ આલેખ કઈ માહિતી આપે છે? તો લંબ આલેખ શેની માહિતી આપે છે? અજીજી જુદા જુદા વિષયમાં મેળવેલ માર્ક્સની માહિતી આપે છે, જે તમે ઉપર પ્રશ્નમાં જ વાંચ્યું. અજીજી સૌથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તે વિષય લખો. તો કયો છે? જેનો સ્તંભ સૌથી ઊંચો એ વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા. કયા વિષયમાં છે? હિન્દી વિષયમાં એનો સ્તંભ સૌથી ઊંચો છે. તો હિન્દી વિષયમાં એને સૌથી વધુ માર્ક્સ મેળવ્યા. તેણે સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા હોય તે વિષય કયો છે? તો તેણે સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા હોય તે વિષય છે સમાજશાસ્ત્ર. એનો સ્તંભ કેવો છે? સૌથી નાનો છે. દરેક વિષયમાં નામ અને દરેકમાં મેળવેલ માર્ક્સ લખવાના છે. તો શું આવશે? હિન્દીમાં કેટલા માર્ક્સ મેળવ્યા છે? કોના બરાબર છે? 80 બરાબર. તો હિન્દીમાં 80 માર્ક્સ. અંગ્રેજીમાં સ્તંભ કેટલા બરાબર છે? 60 બરાબર છે. તો 60. ગણિતમાં 70, વિજ્ઞાનમાં 50 અને સમાજ વિદ્યામાં 40. સમાજશાસ્ત્રમાં 40 માર્ક્સ મેળવ્યા કહેવાય. મતલબ કે સ્વાધ્યાય 9.2 માં આપણે શું કર્યું? તો ચિત્ર આલેખ પરથી આપણે જે માહિતી આપી હતી એના પરથી આપણે ચિત્ર આલેખ તૈયાર કર્યો, અને સ્વાધ્યાય 9.3 માં આપણે જે લંબ આલેખ આપ્યો હતો એના પરથી આપણે માહિતી દર્શાવી. ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર 9 માહિતીનું નિયમન, સ્વાધ્યાય 9.4. આપણે સ્વાધ્યાય 9.3માં લંબ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપ્યા. હવે સ્વાધ્યાય 9.4માં આપેલ માહિતી પરથી આપણે આલેખ લંબ આલેખ તૈયાર કરવાનો છે. અહીંયા દાખલા નંબર 1 છે કે શાળાના 120 વિદ્યાર્થીઓએ ફ્રી તાસમાં કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે તેનો સર્વે કરવામાં આવ્યો, અને એના પરથી એમણે એક કોષ્ટક તૈયાર કર્યું છે કે પસંદગીની પ્રવૃત્તિ અને વિદ્યાર્થીની સંખ્યા. રમવું કેટલા વિદ્યાર્થીને પસંદ છે? 45. વાર્તાની ચોપડી વાંચવી 30. ટીવી જોવું 20. સંગીત સાંભળવું 10 અને ચિત્ર દોરવું 15 વિદ્યાર્થીને પસંદ છે. અહીં આપણને આપેલું છે કે 1 એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થી લઈ ઉપર દર્શાવેલ માહિતીનો લંબ આલેખ દોરવાનો છે, અને એક પ્રશ્ન પૂછ્યો છે કે કઈ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને રમત સિવાય વધુ પસંદ છે. અહીં આપણે દેખીએ કે આલેખમાં શું દર્શાવવામાં છે? તો આલેખમાં આપણે 1 એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થી લેવાના છે. આપણે વાય અક્ષ ઉપર પ્રમાણમાં લઈએ કે વિદ્યાર્થીઓની સંખ્યા, તો 5 વિદ્યાર્થીઓ લેવાય, એટલે કે 5, 10, 15, 20, 25 એ રીતે પ્રમાણમાં લખવાના આવે. એક્સ અક્ષ ઉપર પસંદગીની પ્રવૃત્તિ દર્શાવી છે. આપણે આગળ લંબ આલેખ સમજાવીએ દરમિયાન જ આપણે વાત કરી કે લંબ આલેખમાં સ્તંભ વચ્ચેનું અંતર કેવું રાખવામાં આવે છે? સમાન રાખવામાં આવે છે. એટલે કે રમવું કેટલા વિદ્યાર્થીને પસંદ છે? 45 વિદ્યાર્થીને
તો એનો સ્તંભ આલેખ પ્રમાણમાં y અક્ષ પર 45 દર્શાવ્યા હોય એના બરાબર લેવામાં આવે. વાર્તાની ચોપડી વાંચવી કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? 30. તો 30 જે આવતા હોય એટલો ઊંચો સ્તંભ વાર્તાની ચોપડી વાંચવાનો દર્શાવવામાં આવે છે. ટીવી જોવું 20 વિદ્યાર્થીને પસંદ છે, તો 20 આવતા હોય ત્યાં ટીવી જોવું એટલો ઊંચો સ્તંભ દર્શાવવાનો. સંગીત સાંભળવું 10 વિદ્યાર્થીને પસંદ છે, તો એટલો ઊંચો સ્તંભ. અને ચિત્ર દોરવું 15 વિદ્યાર્થીને પસંદ છે, તો 15 આવતા હોય એટલો ઊંચો સ્તંભ ચિત્ર દોરવાનું દર્શાવતો હોય એ દર્શાવવામાં આવે છે. હવે સવાલ હતો કે વિદ્યાર્થીઓ રમત સિવાય કઈ વસ્તુ વધારે પસંદ કરે છે? રમત. તો વાર્તાની ચોપડી વાંચવાનું વિદ્યાર્થીઓ વધુ પસંદ કરે છે. દાખલા નંબર 2. એક દુકાનદારે સળંગ 6 દિવસ દરમિયાન વેચેલ ગણિતની ચોપડીની માહિતી દર્શાવી છે કે રવિથી શુક્રવાર સુધીમાં એને જે ચોપડીઓ વેચી એની સંખ્યા દર્શાવેલી છે કે રવિવારે 65, સોમવારે 40, મંગળવારે 30, બુધવારે 50, ગુરુવારે 20 અને શુક્રવારે 70. અહીંયા કહેલું છે કે તમારી પસંદગીનું પ્રમાણમાં લઈ શકો છો. તો આપણે અહીંયા 1 એકમ લંબાઈ બરાબર 10 ગણિતની ચોપડીઓ લીધી છે. કેટલી લીધી? 1 એકમ લંબાઈ બરાબર ગણિતની 10 ચોપડીઓ લીધી. એક્સ અક્ષ ઉપર આપણે વાર એટલે કે દિવસ દર્શાવીશું, રવિવાર, સોમવાર, મંગળવારથી શુક્રવાર સુધી. અને વાય અક્ષ ઉપર 1 એકમ લંબાઈ બરાબર 10 ચોપડી, એટલે હવે ક્યાંથી શરૂ થશે? 10, 20, 30, 40, 50, 60 એ રીતે દર્શાવવાના આવશે. રવિવાર કેટલી ચોપડીઓનું વેચાણ કર્યું હતું? 65. હવે 65 એ 60 અને 70ની વચ્ચે આવે. કે હવે 60 અને 70ની વચ્ચે આવશે. અહીંયા 65 દર્શાવેલા નથી, તો આપણે 60 અને 70ની વચ્ચે એક્ઝેક્ટ વચ્ચે આપણે 65 દર્શાવીશું. 60 અને 70ની એક્ઝેક્ટ વચ્ચે આપણે 65 દર્શાવીશું. સોમવારે કેટલી ચોપડીઓ વેચે છે? 40. તો 40 એટલો ઊંચો એનો સ્તંભ દર્શાવીશું. મંગળવારે 30, બુધવારે 50, ગુરુવારે 20 અને શુક્રવારે 70 દર્શાવતા હોય એ રીતના ઊંચા આપણે સ્તંભ દર્શાવીશું. આપણે અહીંયા દેખીએ કે 60 અને 70 વચ્ચે 65 દર્શાવે છે, તો આપણે અહીંયા 5નું વચ્ચે 5 લાઈન દોરેલી છે. વચ્ચે કેટલા છે? 5 ખાના છે. તો આપણે એક ખાનું બરાબર 2 લઈશું. જો 10 ખાના હોત તો આપણે એક લે. અહીંયા 5ના ખાના છે અને આપણે એકમ લંબાઈ 10 ગણિતની ચોપડી લીધી છે, એટલે કે વચ્ચેનું એક નાનું ખાનું બરાબર આપણે કેટલા લઈશું? 2. એટલે કે 65 ક્યાં આવશે? તો એક્ઝેક્ટ વચ્ચે આવે છે. 60 અને 70ની ઉપર 2 ખાના, નીચે 2 ખાના અને વચ્ચે જે ત્રીજું ખાનું આવે એમાં એક્ઝેક્ટ વચ્ચે દર્શાવો એટલે શું આવશે? એ 65 દર્શાવે છે. દાખલા નંબર 3. નીચેનું કોષ્ટક એક ફેક્ટરીમાં વર્ષ 1998 થી 2002 દરમિયાન તૈયાર કરેલ સાયકલની સંખ્યા દર્શાવે છે. તમારી પસંદગીનું પ્રમાણ માપ લઈ આપેલી માહિતી માટે લંબાલેખ તૈયાર કરવાનું છે કે 1998માં તૈયાર કરેલ સાયકલની સંખ્યા 800, 1999માં 600, 2000ની સાલમાં 900, 2001માં 1100 અને 2002માં 1200 સાયકલ તૈયાર કરી છે. એને પ્રશ્ન પૂછ્યો છે કે કયા વર્ષમાં સૌથી વધુ સાયકલ તૈયાર કરવામાં આવી, અને બીજો પ્રશ્ન છે કે કયા વર્ષમાં સૌથી ઓછી સાયકલ તૈયાર કરવામાં આવી હતી. અહીંયા આપણે દેખીએ કે આપણે પ્રમાણ માપ કેવું લઈશું કે પ્રમાણ માપ 100 ને એવું દર્શાવતું હોય એ પ્રમાણનું લઈશું, એટલે કે 1 એકમ લંબાઈ બરાબર 100 સાયકલ. વાય અક્ષ ઉપર આપણે પ્રમાણ માપ લઈશું, એટલે કે સાયકલનું ઉત્પાદન સંખ્યા વાય અક્ષ ઉપર, અને એક્સ અક્ષ ઉપર આપણે વર્ષ દર્શાવીશું. 100 લઈએ એટલે શું આવશે? 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, પછી 1000, 100, 1200 એટલે કે 1100, 1200, 1300 એ રીતના પ્રમાણ માપ આવશે. 1998માં કેટલી સાયકલનું ઉત્પાદન કરે છે? 800. તો આપણે 800 આવતા હોય ત્યાં સુધીનો આપણે ઊંચો સ્તંભ દોરીશું. 1999માં 600 સાયકલનું ઉત્પાદન કરે છે, તો 600 આવતા હોય ત્યાં સુધી ઊંચો સ્તંભ દોરીશું. 2000ની સાલમાં 900, તો 900 આવતા હોય ત્યાં સુધીનું. 2001માં 1100 સાયકલ અને 2002માં 1200, તો એ જ્યાં સુધી આવતા હોય ત્યાં સુધીનું આપણે ઊંચો સ્તંભ દોરીશું.
હવે એમાં પ્રશ્ન છે કે કયા વર્ષમાં સૌથી વધુ સાયકલનું તૈયાર કરી? તો કયા વર્ષમાં ઉત્પાદન સૌથી વધુ છે? જેનો સ્તંભ ઊંચો અથવા તો સંખ્યા મોટી એમાં ઉત્પાદન મોટું. તો 2002ની વર્ષમાં સ્તંભ કેવું છે? ઊંચું દર્શાવેલું છે, મતલબ કે ત્યાં સાયકલનું ઉત્પાદન કેવું થયેલું છે? વધારે. અને સૌથી ઓછું શેમાં છે? તો સૌથી નાનું સ્તંભ 1999માં છે. તો મતલબ કે 1999ની સાલમાં સૌથી ઓછું ઉત્પાદન કરવામાં આવી હતી. દાખલા નંબર 4, એક શહેરના જુદા જુદા વયજૂથની સંખ્યા ધરાવતી વ્યક્તિઓની સંખ્યા દર્શાવતું કોષ્ટક છે. વયજૂથ આપેલા છે 1 થી 14 વર્ષ, 15 થી 29, 30 થી 44, 45 થી 59, 60 થી 74 અને 75 કે તેથી વધુ. હવે વ્યક્તિની સંખ્યા આપેલી છે 2 લાખ, 1,60,000, 1,20,000, 1,20,000, 80,000 અને 40,000. ઉપરની માહિતીને આધારે લંબ આલેખ તૈયાર કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં 1 એકમ લંબાઈ બરાબર 20,000 વ્યક્તિ લો એવું આપેલું છે, મતલબ કે આપણને પ્રમાણમાં આપી દીધું 1 એકમ લંબાઈ બરાબર 20,000 વ્યક્તિ. પહેલો પ્રશ્ન છે કયા બે વયજૂથમાં સરખી વસ્તી હશે? અને બીજું છે 60 કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓને સિનિયર સિટીઝન કહેવામાં આવે. તો આ શહેરમાં કેટલા સિનિયર સિટીઝન છે? તેના પરથી આપણે આલેખ તૈયાર કરીએ તો શું આવશે? 1 એકમ લંબાઈ બરાબર 20,000 વ્યક્તિઓ લેવાના છે, એટલે કે y અક્ષ પર પ્રમાણમાં લઈએ તો વ્યક્તિની સંખ્યા શું આવશે? 20,000, 40,000, 60,000, 80,000, લાખ, 1,20,000, 1,40,000, 1,60,000. અને ઉંમરનું વયજૂથ એક્સ અક્ષ ઉપર દર્શાવેલું છે. 1 થી 14 વર્ષના વ્યક્તિઓ કેટલા છે? 1 લાખ, 2 લાખ છે. તો આપણે 2 લાખ જે આવે તે એટલો ઊંચો સ્તંભ દોરીશું. હવે 15 થી 29 વર્ષવાળા કેટલા વ્યક્તિ છે? 1,60,000. તો 1,60,000 આવતા હોય એટલો ઊંચો આપણે એનો સ્તંભ દોરવાનો. એ જ રીતે દરેકની સંખ્યા સામે જેટલા વ્યક્તિ થતા હોય એ પ્રમાણે આપણે ઊંચો સ્તંભ દોરીશું. હવે કીધું છે કે પહેલો પ્રશ્ન હતો કે કયા બે વયજૂથના સંખ્યા સમાન છે વ્યક્તિઓની? તો શેમાં વ્યક્તિઓની સંખ્યા સમાન છે? 30 થી 44 અને 45 થી 59 વર્ષની વયજૂથની વ્યક્તિઓની સંખ્યા સરખી છે. અને બીજું કે સિનિયર સિટીઝનની સંખ્યા પૂછી હતી આપણને કે 60 વર્ષ કે તેથી ઉપરના હોય એ સિનિયર સિટીઝનમાં કહેવાય. 60 વર્ષ કે તેથી ઉપરનાના કેટલા જૂથ છે? 2. 60 થી 74 અને 75 કે તેથી વધુ એ બંને શેમાં આવશે? વ્યક્તિઓની સંખ્યા સિનિયર સિટીઝનમાં. તો મતલબ એ બંનેમાં આપેલ વ્યક્તિઓની સંખ્યાનો સરવાળો એટલે કે 80,000 વત્તા 40,000 તો કેટલા થશે? 1,20,000 વ્યક્તિ કે જે શું છે? શહેરમાં સિનિયર સિટીઝન છે. આમ આપણે કોઈ પણ રીતે લંબ આલેખ તૈયાર કરતા હોઈએ એ દરમિયાન આપણે જે પ્રમાણમાપ દર્શાવ્યું છે એ પ્રમાણમાપ કેવું હોવું જોઈએ? એ પ્રમાણમાપ પ્રમાણે આપણે y અક્ષ કે x ઉપર જે પ્રમાણમાપ લેતા હોઈએ એના પર માપ દર્શાવેલા હોવા જોઈએ. આપણે દેખીએ કે લંબ આલેખ પરથી ને ચિત્ર આલેખ પરથી આપણે શું કરી શકીએ છીએ? માહિતીઓને સરળતાથી સરખાવી શક્યા. માહિતીને આપણે સરળતાથી યાદ પણ રાખી શકીએ લાંબા સમય સુધી. અને આપણે શું કરી શકીએ છીએ? માહિતીને વ્યવસ્થિત રીતે યાદ રાખી શકીએ. ઓછા સમયમાં આપણે એને વિસ્તરણ કરવું હોય, માહિતીને શોધવી હોય તો આપણે એને સરળતાથી શોધી શકીએ છીએ. જે આપણે આગળ શીખ્યા એ પ્રમાણે કે આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે દેખ્યું કે ચિત્ર આલેખ કે લંબ આલેખના શું ફાયદા છે. તો આપણે હવે ફાયદા દેખીએ તો આપણને સમજાશે કે એ ફાયદા આપણને સરળતા થાય છે. અને આપણે સરળતાથી બે માહિતી કે બે આલેખ આપણને દોરેલા હોય તો આપણે શું કરી શકીએ? એના પરથી સરળતાથી જ ફટાફટ આપણે માહિતી મેળવી શકીએ. માહિતીને અલગ પણ પાડી શકીએ છીએ કે જેમ કે જન્મદર, મૃત્યુદર, તો કયા શહેરમાં જન્મદર વધારે છે કે દેશમાં વધારે છે, કયા વર્ષમાં વધારે હતું, તે દરેકને દર્શાવતો આપણે આલેખ હોય તો આપણે સરળતાથી જ એના પરથી આપણે કહી શકીએ કે કયા વર્ષમાં જન્મદર વધારે હતો, ઓછો હતો, વ્યક્તિઓની સંખ્યા દર્શાવતો હોય તો આપણે એના પરથી જણાવી શકીએ છીએ. આમ આપણે આ ચેપ્ટરમાં આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરતા શીખ્યા, ચિત્ર આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપ્યા અને માહિતી પરથી ચિત્ર આલેખ તૈયાર કર્યો. ત્યારબાદ લંબ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપ્યા અને છેલ્લે
આપેલ માહિતી પરથી આપણે લંબ આલેખ તૈયાર કરતા શીખ્યા.